અમદાવાદમાં ધૂળેટીના તહેવારને લઈને બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે। પિચકારી અને રંગોના ભાવમાં મોટો વધારો ન થતા આનંદ લોકોમાં જોવા મળી રહ્યો છે। આ વર્ષે ઇલેક્ટ્રિકલ પિચકારી બજારમાં આકર્ષણનું કેન્દ્ર જવાબી રહી છે। 10 રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધીના રંગો ઉપલબ્ધ છે। દુકાનોમાં અવનવી વેરાયટી ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। આ વખતે ભાવ વધારામાં એવું કંઈ ખાસ છે નહીં। રૂટીન દર વર્ષ જેવો જ ભાવો છે, એટલે એમાં કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી। પરંતુ ગરાગી છેલ્લા 3 દિવસ એટલે કે હવે જે સમય આવ્યો છે એમાં સારામાં સારી શનિ રવિથી ગરાગી રહેશે તેવી અમને બધાને આશા છે। આ વખતે બજારની અંદર એક ઇલેક્ટ્રિક વોટર ગન એ વધારે ચાલે છે, ગુલાલ ગન વધારે ચાલે છે, અને જે હેવી કલરો આવતા હતા નુકસાન કરે એની જગ્યાએ ટ્રેન્ડિંગમાં ઓર્ગેનિક ગુલાલોનું ચલણ વધ્યું છે, અને એમાં સિલિન્ડર પણ ખાસ ચલણમાં વધ્યા છે। ધૂળેટીના પર્વને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, અને એ દિવસો પહેલા અત્યારે જે બજાર છે એમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે। અલગ અલગ વેરાયટીની પિચકારીઓ દર વર્ષે જ બજારમાં માહોલ જમાવતી હોય છે, પરંતુ આ વખતે અલગ અલગ જે થીમવાળી જે પિચકારીઓ છે એ બજારમાં ઉપલબ્ધ છે। ખાસ ઇલેક્ટ્રિક પિચકારી અને હથોડા સાથે જ તલવારવાળી જે પિચકારીઓ છે એ પણ બજારમાં ઉપલબ્ધ છે। મહત્વની વાત એ છે કે જ્યારે ધૂળેટી રમી લીધા બાદ બાળકો પણ આ જે રીતે એને ડિઝાઇન કરવામાં આવી છે એ જે ધૂળેટી છે એ તહેવાર જ્યારે પતી જાય એના પછી પણ તેઓ રમી શકે એ પ્રકારે ડિઝાઇન કરવામાં આવી છે। માત્ર નાનાઓ જ નહીં પરંતુ મોટેરાઓને પણ આકર્ષે તે પ્રકારની પિચકારીઓ બજારમાં ઉપલબ્ધ છે। દર વર્ષે કાર્ટૂન કેરેક્ટરવાળી પિચકારીઓ ઉપલબ્ધ હોય છે, પરંતુ આ વખતે મોટાઓને પણ ધ્યાનમાં રાખીને બજારમાં જે વસ્તુઓ છે એ ઉપલબ્ધ છે। હર્બલ કલરની ખાસ તો ડિમાન્ડ આ વખતે વધારે જોવા મળી રહી છે અને ઇઝીલી અવેલેબલ પણ છે। ભાવની વાત કરીએ તો ગ્રાહકો માટે સૌથી સારા સમાચાર એ છે કે ભાવમાં કોઈ ખાસ વધારો નથી, એના કારણે ગ્રાહકોને રાહત પણ પડશે। સાથે જ એક ગ્રાહક કે જે બજારમાં ઉપલબ્ધ છે એવો ખરીદી કરી રહ્યા છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કઈ કઈ વસ્તુઓ જોઈ। અમે અહીંયા બહુ જ બધી વેરાયટી છે, કાર્ટૂનવાળી પિચકારી છે, તલવારવાળી છે, અને બહુ જ સારી વસ્તુ એ છે કે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનને રમાય એવી નાનકડી પિચકારી છે, જે એમણે એમની રાધા જોડે રંગથી રંગાયા હતા એવી પિચકારી પણ તમને અહીંયા મળી રહેશે, અને બહુ જ સારું કલેક્શન છે। બહુ જ ભાવ કેવો લાગ્યો તમને? ખાસ તો કંઈ એવું વધારો નથી, જે ગઈ સાલ હતો એવો જ આ વખતે પણ ભાવ છે, કંઈ એમાં વધારો થયો નથી લાગતો, પણ બહુ જ વેરાયટી જોવા મળી છે। બિલકુલ, જો ગ્રાહક બજારમાં પહોંચે તો કઈ વસ્તુ લેવી અને કઈ વસ્તુ ન લેવી એમાં કન્ફ્યુઝ થઈ જાય એ પ્રકારે જે વસ્તુઓ છે ઉપલબ્ધ છે। વિશેષ વાત કરીએ તો ભાવની, તો જે ગુલાલ છે એ 10 રૂપિયાથી લઈને 300 રૂપિયા આસપાસ જે કલર છે, હર્બલ કલર છે, એનો ભાવ મળી રહ્યો છે। જ્યારે જે પિચકારીની વાત કરીએ 20 રૂપિયાથી લઈને 700 રૂપિયા સુધી પિચકારીઓના ભાવ અત્યારે બજારમાં જોવા મળી રહ્યા છે। વિશેષ વાત જ્યારે તહેવારોની હોય ત્યારે એમાં ગુજરાત અને એમાં પણ જ્યારે અમદાવાદ હોય ત્યારે તમામ જે લોકો છે તહેવારની ઉજવણીમાં કોઈ કમી રાખતા નથી, અને એવો જ માહોલ અત્યારે પણ જોવા મળી રહ્યો છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।